હવે પોલીસ સ્ટેશન પણ સલામત નથી। જખો પોલીસ સ્ટેશનમાં તસ્કરો ત્રાટક્યા હોવાની વિગત છે। વિવિધ ગુનાના કબજે કરાયેલા કોપર કેબલની ચોરી થઈ। 45,000ના કેબલની ચોરી થતા ફરિયાદ નોંધાઈ છે। અજાણ્યા તસ્કર સામે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ મથકમાં ચોરી થતા પોલીસ કર્મીઓની કામગીરી સામે સવાલ। સંવાદદાતા જય દવે વધુ વિગતે વાત કરવા જોડાયા છે। જય, પૂરી વિગત। જે ચોક્કસથી ગઈકાલથી કરી અને 25 દિવસની અંદર કોઈ પણ સમય આ બનાવ છે તે બન્યો હોય તેવું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। ગઈકાલે આ મામલો સામે આવ્યા બાદ પોલીસે વિવિધ એંગલથી આ દિશામાં તપાસ હાથ ધરી હતી। અજાણ્યા શખ્સ સામે હાલ પોલીસે ગુનો નોંધ્યો છે। સાથે સાથે પોલીસ મથકના જે સીસીટીવી છે તેના આધારે તસ્કરનું પગેરું મેળવવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે। પોલીસ સૂત્રનું માનીએ તો આ મામલામાં સામેલ એક વ્યક્તિ છે તેને પોલીસે રાઉન્ડ અપ કર્યો છે અને મોડી રાત સુધી સંભવત આ ચોરીનો ગુનો છે તે ઉકેલાય તેવી શક્યતાઓ છે। પરંતુ ચોક્કસથી આ બનાવ છે તે ક્યાંક ને ક્યાંક અનેક સવાલો ઉભા કરે છે, કેમ કે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની જેના સિરે જવાબદારી છે તેવા પોલીસ મથકની અંદર જ જો તસ્કરો ચોરી કરી જતા હોય તો ચોક્કસથી પોલીસ સામે અનેક સવાલો ઉભા કરે છે। આમ પણ કચ્છમાં છેલ્લા થોડા સમયની વાત કરવામાં આવે તો વિવિધ પોલીસ મથકોની હદમાં ચોરીના બનાવો છે તે મોટી માત્રામાં વધ્યા છે, પરંતુ જ્યારે પોલીસ સ્ટેશનની અંદર જ તસ્કરો ખાતર પાડતા હોય ત્યારે ચોક્કસથી ઘણા બધા સવાલો છે તે ઉભા થાય છે। બિલકુલ, આભાર। તો પોલીસ દ્વારા હવે તપાસ હાથ ધરવામાં આવી હોવાની વિગત।